એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ જો સવારનું બહાર મારી બાલ્કની છે જ નાની નાની, એનો બહારનો નજારો એમ કંઈ છે નહીં, હાઈવે જ છે, પાછો ડુંગરો છે. અને હા, જો બાથરૂમમાં ટબ બી છે. તો ટબ બી છે, સવારે જો કે ટબ પણ છે. તો હવે રેડી થઈ ગયા છે અને નીકળીએ લોનાવલા જોવા માટે. તો આજે હું તમને લોનાવલા દર્શન કરાવું. તો પહેલાં અમે આવી ગયા છીએ ચીકી લેવા. લોનાવલાની ચીકી બહુ ફેમસ છે ગાઈઝ, બધાને ખબર જ હશે. ને અમારી હોટલની એક્ઝેક્ટ બાજુમાં જ શોપ છે, તો થોડી ઘણી લેતા જઈએ ઘરે એમ કરીને આવ્યા છે. ચીકી લઈને અમે નીકળી ગયા છે નાસ્તો કરવા. પહેલાં કરી લઈએ પેટ પૂજા, પછી નીકળીએ ફરવા માટે. તો આજે નાસ્તામાં સેવ ઉસળ છે, ઉપમા છે અને મેંદુવડા છે અને રૂહીના ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે. અને લાસ્ટમાં ગરમા ગરમ ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ આઈવીરા માતાજીના દર્શન કરવા. હેલો, તો ગાઈસ દર્શન તો થઈ ગયા છે, પણ અંદર ફોટા વિડીયો લેવાને અલાઉડ નહીં હતું, એટલે મેં આ બહાર એક સ્ક્રીન મૂકી છે મોટી, એમાંથી તમને માતાજીના દર્શન કરાવી દઉં છું. તો આ મંદિર છે આઈવીરા માતાજીનું, જે આવેલું છે લોનાવલામાં. અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જો બહુ જ જૂની પથ્થરોમાંથી કોતરીને બનાવેલી ખૂબ જ પુરાની ગુફા છે, તો એ પણ જોવા જઈશું. ચાલો ગુફામાં આવી ગયા છે. અને આ બહારનો ગેટ છે, બહારનો ગેટ જ એટલો સરસ છે, કોતરણી જેવું ગાઈસ તમે. તો અંદર તો કેવું હશે કલ્પના નહીં કરી શકીએ, બહાર જ આટલી મસ્ત કોતરણી છે. તો ચાલો જઈએ અંદર. ઓ માય ગોડ ગાઈસ, જો તમે ગુફા જો એટલી મસ્ત છે ને, અને અંદર એટલી ઠંડક છે. તો આ બુદ્ધ ભગવાનની ગુફા છે. અને કોતરણી તો જો ગાઈસ, આ બધું આખી ગુફા પથ્થરોથી બનાવેલી છે, કોતરીને. એટલી મસ્ત છે ને, એમ મજા આવી ગઈ. રામી ભાભી ફોટો પાડી રહ્યા છે. તો હમણાં કારલા કેવ પર આવી ગયા છે, અને એટલી મસ્ત કેવ છે ને, મજા આવી ગઈ જોવાની. અને આ એક નાનકડી ગુફા જેવી છે, એક્ઝેક્ટ કારલા કેવની બાજુમાં છે, મસ્ત છે. આ રીતની કંઈક ગુફા છે, જે મેઇન ગુફા છે એની એકદમ બાજુમાં જ છે. તો અહીંયા પણ નાના રૂમ બનાવવામાં આવ્યા છે ગાઈસ, અને આ રીતની કંઈ છે. અને એની બાજુમાં પણ એક આ રીતના ઉપર જવાય છે, તો ત્યાં પણ નાનકડી ગુફા છે, તો એ પણ જોઈ આવીએ. જીજુને કે નીચેથી પાડો ફોટો આપણા. ગાઈસ અમે આવી ગયા છીએ આ લાસ્ટ ગુફા છે, ને અહીંયાથી બારી પણ છે. જો અહીંયા આખો નજારો દેખાઈ રહ્યો છે. ત્યાં આ મંદિર છે મેઇન આઈવીરા માતાજીનું, અને એને એક્ઝેક્ટ બાજુમાં ગુફાઓ ચાલુ થાય છે. મેઇન મંદિરની બાજુમાં મેઇન ગુફા છે, અને એની બાજુમાં બે ગુફા. અને આ રીતનું કંઈ મંદિરનું ચોગાન છે એની. અને આ રહ્યું જો આ ગુફાઓ છે બધી, જે પથ્થરોમાંથી કોતરીને બનાવવામાં આવી છે. તો ફાઇનલી માતાજીના દર્શન પણ કરી લીધા છે, ગુફા પણ જોવાઈ ગઈ છે, અને આ બાજુ રૂહીને એક નાનું ફ્રેન્ડ પણ મળી ગયું છે. તો ચાલો દીકરા. તો નીચે ઉતરતા અમને આ એક નવું પ્રકારનું કંઈક દેખાયું. એમને પૂછતા ખબર પડી કે આ એક જાતનું કંદમૂળ જ છે, તો અમે ચાખવા માટે થોડું લીધું છે. કેવું જોઈ લીધી, માતાજીના દર્શન પણ થઈ ગયા છે. હવે પાછા જઈ રહ્યા છે ગાડીમાં, હવે નેક્સ્ટ પ્લેસ જવા માટે.
એમ તો 350 જેવા પગથિયા છે, પણ એટલી બધી વાર નથી લાગતી. બહુ તો 20 થી 25 મિનિટ લાગે છે. દર્શન કરીને તમે 20-30 મિનિટમાં નીચે ઉતરી આવો છો. અને અમે નીચે આવી ગયા છે. હવે જઈએ નેક્સ્ટ પ્લેસ પર. ગાડીમાં આવી ગયા છે અને આ જે કંદમૂળ લીધું હતું એ પણ ચાખી જોઈએ કેવું લાગે છે. ખાઈ જો. મીઠું છે. હા ગાઈસ, આ લાવેલા હતા ને, ટેસ્ટ સ્વીટ છે, થોડો શક્કરિયા જેવો આવે છે. સારું છે. હું ઘણા બધા મેળામાં જોયું પણ ખાધું નતું. આજે દેખાયું તો ખાઈ લીધું. સારું છે, એમ તો ખવાય, ચાલે. આમની ગાડી ફસી ગઈ, ઉપર ચડતી જ નથી. લોકલ છે તો વ્હાઈટ ફાસ્ટ ટ્રેન. સ્ટેશન છે અહીંયા મૌલી. કેવું છે રસ્તો? આગળથી હોર્ન મારતા હતા. ગાઈસ, ગુફા જોઈ લીધી અને હવે અમે આવી ગયા છીએ ગઢ જોવા માટે. લોહગઢ નામ છે, કિલ્લો છે અહીંયા, અને આ પહોંચી જ ગયા છે. અને જેવા દાદર ઉપર આવ્યા કે આપણે બંદર મામાના દર્શન થઈ ગયા છે. અને આ રીતનો કંઈ ગઢ છે. તો ધીમે ધીમે ચડીએ ઉપર. અને હું તો થાકી બી ગઈ. તો હું જ્યારે આવતી હતી તો ચંદ્રકાંતે મારો નાનકડો વિડીયો લઈ લીધો હતો. પણ એવું થાય છે, હવે વરસમાં એકવાર આવો ડુંગરો ચડવાનું થાય તો પછી હાલત ખરાબ થવાની જ છે. ઓલમોસ્ટ દાદર ચડી આવ્યા છે. અને આ રીતના દરવાજા વચ્ચે 3-4 આવે છે. અહીંયા 3 તોપ પણ મૂકવામાં આવી છે. તો હવે એકદમ નજીક પહોંચી જ ગયા છે. પણ હજી થોડું ચડવાનું છે, ઉપર સુધી જવાનું છે. અને અહીંયા વચ્ચે થોડી માહિતી છે જે મેં લઈ લીધા છે વિડીયોમાં. તમે જો વાંચવાના હોય તો વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. તો ચાલો જઈએ આપણે. હવે એકદમ નજીક જ આવી ગયા છે. અને અહીંયા આટલા ઊંચા ડુંગર પર વાવ છે. અને પાણી પણ એકદમ ક્લીન, ઠંડુ અને કંઈક મહત્ત્વ લાગે છે. લોકો પાણી ભરે છે અને પી પણ છે. તો ખબર નહીં આટલી ઉપર પાણી ક્યાંથી આવતું હશે. અને આપણે પણ જોઈ લીધું છે આ રીતનું કંઈક ગુફા છે. લોકો આવીને પાણી પી છે અહીંયા. ખતરનાક વ્યૂ છે, મહેનતનું ફળ. આ બાજુ બંદર મામા પણ છે. અને આ બાજુ વ્યૂ પોઈન્ટ છે. ગરમ છે. आई नहीं आया हिलाओ मत, हाथ मत हिलाओ, फिर आएगी. थोड़ी देर ऐसे ही रहो. पकड़ा था मैं, वो छूट जाता है.
आप हाथ बहुत हिला रहे हो। आई आई आई। बुला रहे आपको। चल रहे Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. ગાઈસ જોઈ લીધું છે કે મસ્ત છે. એકવાર અવાઈ નહીં જોયું હોય તો બાકી ચડવાનું તો છે. થાકી પણ જવાય પણ ઉપર ચડીને નજારો એકદમ બેસ્ટ છે, સ્વર્ગ જ છે. તો જોઈ લીધું છે. હજી થોડા પાછળ છે તો વેઇટ થઈ રહી છે. પછી નીકળીએ હવે. નેક્સ્ટ પણ કેવ જ છે પણ જોઈએ કેમ કે ટાઈમ ઓછો છે. આજે પાછું ઘરે નીકળવાનું છે સાંજે, એટલે જોઈએ ટાઈમ સેટ થાય એ રીતે પછી પ્લાન કરીએ આગળનો. આમાંથી અચ્છા ગાઈસ આ શું કરવા હોય છે ખબર? આ હોલ, આ તો તોપ મૂકવા માટે, અને આ વાળા હોલ છે ને જ્યારે દુશ્મનો હોય, યુદ્ધ થતું હોય તો ગરમ ગરમ ઓઇલ, આગ વગેરે નાખીને એ લોકોને રોકવા માટે હોય છે. તો ગાઈઝ જો બહારથી પણ બતાવું તો આ જો જે પેલા હોલ હતા ને તે આ રીતે બહાર આ રીતના હોય છે. અહીંયા પણ છે જો. તો એ લોકો અંદરથી દુશ્મનોને રોકવા માટે અંદરથી આગ કે ગરમ ગરમ લિક્વિડ નાખે છે, જે સીધું ત્યાંથી અહીંયા દાદર ઉપર જ પડે છે. જે દુશ્મનો આવતા હોય એની ઉપર જ પડે છે. મતલબ જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે એ લોકોને દુશ્મનોને અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અમે નીચે આવી ગયા છે અને મસ્ત ઠંડુ ઠંડુ લીંબુ પાણી પણ લીધું છે. થાકી ગયા. आगे तकलीफ मिल जाएगी क्या? नहीं नहीं भाई, कहाँ जाना है आपको? लोनावाला तक जाना है। ठीक है बैठ जाओ। कितने पैसे हो गए? 1000 होगा एक आदमी का। अरे इतना ज्यादा कहाँ? ठीक है चलो 500 दे देना। ले जाओ ना। नहीं 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 होगा नहीं होगा। ठीक है ठीक है। થાકી ગઈ તમારી વ્લોગર, થાકી ગઈ. એક ડુંગર ચડી આવ્યા ફોર્ટ જોઈને. હવે બીજો ડુંગર ચડતા છે. પેલો ડુંગર ચડી આવ્યા, ફોર્ટ જોઈ આવ્યા. હવે ઉપર કેવ છે ત્યાં જઈ રહ્યા છે. તો ફાઇનલી ઘણી બધી મહેનત પછી પહોંચી ગયા છે. અને જો ગાઈસ કેટલી સરસ ગુફા છે. અહીંયા પણ એ પ્રકારની જ કંઈક છે, બુદ્ધ ભગવાનની જ છે. તો ચાલો હવે જઈએ અંદર. અહીંયા પણ મેઇન ગુફાની બાજુમાં નાની નાની ગુફાઓ છે અને આ કંઈક રૂમ પ્રકારના છે, કદાચ રેસ્ટ રૂમ ટાઈપના જેવા બનાવ્યા છે. પથારી પણ છે જો ગાઈસ, પથારી માટે પણ અલગથી સુવિધા કરવામાં આવી છે. તો કદાચ અહીંયા જે બુદ્ધ ભગવાનના શિષ્યો હોય છે એ લોકો માટે નાના નાના રૂમ બનાવવામાં આવ્યા હશે.
જે આરામ કરવા માટે અહીંયા એવું કદાચ હોઈ શકે. આગળ વધીએ તો આગળ આવી નાનકડી ઘણી બધી ગુફાઓ છે અલગ અલગ પ્રકારની. અહીંયા કંઈ લખ્યું છે જો કંઈ પુરાની લિપિમાં આપણને તો સમજ પડે નહીં પણ કંઈક તો લખ્યું છે. તો ચાલો આગળ જઈએ. ચાલો આગળ વધતા અહીંયા ઘણા બધા સ્તંભ છે. એમ તો ખબર પડી તો આને સ્તુતિ કહેવામાં આવે છે. ઘણા બધા છે અને અહીંયા આ એક રૂમ છે. તો અહીંયા જે ગાઈડ છે એમ તો મરાઠીમાં બોલી રહ્યા છે પણ અમે થોડું પૂછ્યું તો એમના દ્વારા ખબર પડી કે અહીંયા સૌથી પહેલાં બુદ્ધ ભગવાને અહીંયા ઉપદેશ આપ્યો હતો આ રૂમની અંદર, આ જગ્યા પર, એવું જાણવા મળ્યું છે. ગાઈસ કેવ જોઈ લીધી છે અને હવે જઈ રહ્યા છે પાછા નીચે. મજા આવી ગઈ, મસ્ત કેવ છે. રૂહી રગાન ગાડી લઈ આવો ને ઉપર. અમે અહીંયા બેસીએ તમે ગાડી લઈ આવો ને. કોણ લેવા આવશે મારી પાસે? હવે મેં વેકેશનમાં આવજો મને લેવા માટે. ત્યાં સુધી હું બિઝનેસ જમાવી દેવું. સુઈ જા હા અને મામાનું દહીં આવ્યું છે ને એમાં મંગાવ્યા. તો ગાઈસ રાતે ખાસું લેટ થઈ ગયેલું હતું એટલે આવીને સૂઈ ગયેલી. એડિટ પણ હમણાં જ કર્યું છે એટલે આજે વ્લોગ બી થોડો મોડો જ આવવાનો છે. તો ચાલો આ વાળો વ્લોગને એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. બાય બાય.